નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું ધોરણ 10 છે, ધોરણ 10નું આપણે જે ગુજરાતી છે તેનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. શું જોવાના છીએ? એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન લેવાનું છે. જોવાનું રહેશે ધોરણ 10, પ્રશ્ન બેંક 4 છે, ડિસેમ્બર 2024, તારીખ રહેશે 12/12/2024. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો તમે મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પણ દબાવી દેજો. અને આની પીડીએફ માટે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. તો આપણે સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. તો જોઈ તો વિભાગ એ હશે, કવિ લેખક કૃતિ પાત્ર ઉક્તિ સાહિત્ય પ્રકાર અંગે પરિચય મેળવે છે અને આપે છે. પહેલું છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો નીચેના જોડકા છે તમારે ફરીથી જોડીને ફરીથી લખવાના રહેશે. મોહમ્મદ છે, વિશાખા છે અને ડુંગર છે. તો ડુંગરવાળો પ્રકરણમાં તમને ખબર છે, તો ડાંગરનું અને ચોપડાની ઇન્દ્રજાળ ગતિભંગ. તો આ તમારે બધા જોડકા છે સાથે જોડવાના રહેશે. દેવા છોરો તો હાવ કિશન જેવો છે. પછી આપણી બબલીની જ પગલી જાણે, તો એ ડુંગરની પત્ની બોલે છે. બોડીને તો કાંકી કેવી, તો આ જીવલો બોલે છે. તો આને તમારે જોડી લેવા. પછી આગળના છે, અથવામાં આપેલું છે વતનથી વિદાય થતા. તો વતનથી વિદાય થતા, તો એમાં આપણો જવાબ શું રહેશે? તો વતનથી વિદાય થતા એમાં આપણો જવાબ રહેશે જયંત પાઠક. કોણ રહેશે? જયંત પાઠક. પછી છે બોલીએ ના કાંઈ. તો બોલીએ ના કાંઈ, તો એમાં આપણો જવાબ આવશે, શું જવાબ આવશે? એમાં આપણો જવાબ આવશે રાજેન્દ્ર શાહ. અને ત્રીજા નંબરનું છે દિવસો જુદાઈના જાય છે. તો દિવસો જુદાઈના જાય છે એમાં આપણો જવાબ આવશે ગની દહીંવાલા. શું જવાબ આવશે? ગની દહીંવાલા. તો આવી રીતે તમારે સારી રીતે જોડી લેવાનું રહેશે. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ હવે આપણે. તો આગળના ક્વેશ્ચન છે, અથવામાં જ આપેલું છે કૃતિ અને મૂળ સંગ્રહ. દિવસો જુદાઈના જાય છે, બોલીએ ના કાંઈ, વતનથી વિદાય થતા. તો દિવસો જુદાઈના જાય છે એમાં શું આવશે? એ કેમાંથી લેવામાં આવેલું છે? તો એ મહેકમાંથી લેવામાં આવેલું છે, શ્રુતિમાંથી. તો જવાબ આવશે મહેકમાંથી. શું? મહેકમાંથી. બોલીએ ના કાંઈ, તો બોલીએ ના કાંઈ કેમાંથી લેવામાં આવશે? શ્રુતિમાંથી લેવામાં આવેલું છે. અને વતનથી વિદાય થતા, તો વતનથી વિદાય થતાં એમાં જવાબ આવશે અંતરિક્ષમાંથી લેવામાં આવેલું છે. તો સાહિત્ય તમે આ જોઈ લો, આવી રીતે તમારે કરી લેવાનો રહેશે એનો જવાબ. પછી છે આગળના ક્વેશ્ચન. તો આગળના ક્વેશ્ચનમાં સાહિત્ય પ્રકાર અને કૃતિ આપેલી છે, એ પણ આપણે સાહિત્ય હવે જોઈ લઈએ. તો એમાં આત્મકથા ખંડ, ગીત અને લઘુકથા આપેલી છે. તો એમાં જોઈએ તો આત્મકથા ખંડ, તો એમાં જવાબ આવશે ચોપડાની ઇન્દ્રજાળ. પછી છે ગીત, તો ગીત છે એમાં જવાબ આવશે બોલીએ ના કાંઈ. અને લઘુકથા, તો લઘુકથામાં આવશે ગતિભંગ. તો તમારે સાહિત્યના જવાબ આવી રીતે કરી લેવાના રહેશે. તો સાહિત્ય બધા જોડકા જોડી લેજો ને આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. ગદ્ય પદ્યના હારને સમજીને રજૂ કરી ઉત્તરો લખે છે અને મૌખિક અને લેખિક રજૂ કરે છે. તો નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, ગમે તે 4. તો હું તમને કરાવી દઉં છું. બાનો ભીખુ પુસ્તકમાંથી, પહેલું છે બાનો ભીખુ પુસ્તકમાંથી ખાલી જગ્યા કૃતિ લીધેલ છે. તેમાં આપણો જવાબ આવશે ચોપડાની ઇન્દ્રજાળ. શું જવાબ આવશે? ચોપડાની ઇન્દ્રજાળ. તો ટીક કરી લેજો, ચોપડાની ઇન્દ્રજાળ. રાતો ચોપડો ખાલી જગ્યાનું શોષણ કરતો, તો ગરીબોનું શોષણ કરતો. કોનું શોષણ કરતો? ગરીબોનું શોષણ કરતો હતો. પછી છે લેખકના બા લેખકને દર રવિવારે મોકલતા નદીએ નાહવા, ઉઘરાણીએ. તેમાં આપણો જવાબ આવશે ઉઘરાણીએ. શું આવશે જવાબ? ઉઘરાણીએ. આમાં ગરીબો અને આમાં ચોપડાની ઇન્દ્રજાળ. ચોપડાની ઇન્દ્રજાળ પાઠના લેખક માટે શબ્દ વપરાયો છે. તો લેખક જીવલો છે, ભીખલો કે દેવલો? દેવલો તો આપણે જોઈએ તો દેવલો એ ઓલો લેવાય, ભીખલો કે જીવલો? તો મારે જવાબ દેવાનો રહેશે. વતનથી પાછા ફરતા કવિને માર્ગમાં નડે છે, પથ્થર, વંટોળ કે કાંટાળી ડાળ. કવિને માથે ખાલી જગ્યાનો ભારો છે, તો ભૂત, વર્તમાન અને ભવિષ્ય. હૃદય ખોલવું એટલે મનની વાત બીજાને કરવી. શું? મનની વાત બીજાને કરવી. તો જવાબ આવી રીતે ટીક કરી લેવો. ફગફગ્યો દીવો
ખાલી જગ્યામાં ટમટમતો હતો તો ફગફગ્યો દીવો કાં ટમટમતો હોય? નિજ મંદિર, ઝૂંપડા કે સ્ટેશન. પ્રસૂતિની પીડાથી ખાલી જગ્યા કણસી રહી હતી તો એમાં જવાબ આવશે ડુંગરની પત્ની. પછી છે વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું. પછી જન્મોત્સવ કૃતિ ખાલી જગ્યામાંથી લેવામાં આવેલ છે તો જન્મોત્સવ કૃતિ ખાલી જગ્યામાંથી લેવામાં આવેલ છે, તમારે એનો જવાબ દેવાનો રહેશે. પછી તે વતનથી વિદાય થતાં કવિ વતન પ્રત્યે ખાલી જગ્યા અનુભવે છે તો શું અનુભવે છે? બધાના ક્વેશ્ચનના આન્સર બાકીના તમારે પુસ્તકમાંથી તમને બેઠા મળી જશે, તો આના જવાબ તમે જોઈ લેજો. તો જોઈ લો બધા પ્રશ્નો તમને પુસ્તકમાંથી મળી જશે. જેમ કે આ ડુંગર પોતાની નજર ખાલી જગ્યા તો આકાશ આવવામાં જવાબ આવશે. પછી છે કવિ રાજેન્દ્ર શાહ ખાલી જગ્યા પુરસ્કાર તો જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. તો આવી રીતે તમે જવાબ કરી લેજો. આગળના ક્વેશ્ચન છે તો આના પણ તમારે જવાબ સારી રીતે જોઈ લેવાના રહેશે. કવિ અશ્રુ અને હૃદયથી ખાલી જગ્યા જવાની અજર છે તો ગગન સુધી. કવિને સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે તો શત્રુઓ. પછી છે પોતાની જાત પર તિરસ્કાર આવ્યો કારણ કે 17 ગણિત એટલે કેવું ગણિત? ઉજ્જળ જમીનમાં જે ધાન પાકતું એમાં કોનો ભાગ રહેતો? કવિને શાની ભ્રમણા થાય છે? આમાં આપણે જોઈએ તો આ પ્રશ્ન આપણા રાજા છે, અમલદાર છે, ભૂવો છે, બધાનો ભાગ રહેતો આમાં. પછી 17 એવું ગણિત કરતા. વતનથી વિદાય થતાં કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? કવિને ગામની નદીની સાથે શની યાદ આવે છે. તો બધા ક્વેશ્ચનના તમને જવાબ મળી જશે. સાહિત્ય ક્વેશ્ચનો જોઈ લો, એમાંથી ગમે તમને પૂછાઈ શકે. પછી વિભાગ બી છે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. રાતા રંગના ચોપડાના બધા જ પાના લેખક શા માટે ચીરી નાખ્યા? પછી આ બધા ક્વેશ્ચન જોઈ લો. જો સમય રહેશે તો આપણે પાર્ટ 2માં છે ને આ બધા ક્વેશ્ચનના આન્સર તમને સાહિત્ય કરાવી દઈશું. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તરો લખો. વિભાગ સી છે. તમારે વાક્ય પ્રયોગ કરવાનો છે, ગમે તે એક. ડુંગર આકાશ સામે જોયું, ભાવ વાક્ય બનાવવાનું છે. પછી કિશનથી એકાએક હસી પડાયું તો કિશન એકાએક હસી પડ્યું. દેવજી કાનજીને મદદ કરી, દેવજીથી કાનજીની મદદ કરાવડાય, એવું એટલે કરી શકો. ડુંગરથી સ્ટેશન તરફ ચલાયું, ડુંગર સ્ટેશન તરફ ચાલ્યો. જીવલાના લેખક માટે શાકભાજી લાવતો તો જીવલો લેખક માટે શાકભાજી લાવતો હતો, એને બનાવવાનું છે કર્મણી. લવાય છે એવી રીતે તમે કહી શકો. જરૂરીના ભેદે અર્થભેદ કરો, ગમે તે એક. અવળ ઉપહાર તો સવારનો નાસ્તો ને ઉપહાર તો ભેટ. ખચિત જડેલું ને ખચિત તમારે દિન. આ દિન એટલે શું થશે? એક દિન એટલે ગરીબ થશે. આ દિન એટલે દિવસ અને આ દિન એટલે ગરીબ. સૂર, આ સૂર ને આ સૂર. આ સંગીત અસુર એટલે દેવ અને સૂર એટલે સંગીતનો સૂર. તમારે રીતે જવાબ દેવાનો રહેશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો શબ્દ સમૂહ માટે શબ્દ લખો. શબ્દને ઓઢાડવાનું લુગડું તો કફન. જન્મદિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવ. લાગણીથી ભીનું, નદીનું જાડી રહેતી તો વેકુર. પછી વળતર વિના ફરજિયાત કરવું પડતું કામ તો એને શું કહેવાય છે? એ આપણે આપણા મોડલ પેપરમાં કરાવેલું છે, તમે સાહિત્ય જોઈ લેજો. પછી આમાં નિબંધ લખવાનો છે. માતૃભાષાનું મહત્વ, પ્રવાસમાં જીવનનું, ઘડતરમાં સ્થાન, જીવનમાં પુસ્તકોનું મહત્વ, મોબાઈલના લાભાલાભ અને ખેડૂતની આત્મકથા. તો સાહિત્ય તમારે આ પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈ લેવાનું છે. બાકીના ક્વેશ્ચનના જે આન્સર રહેશે એ આપણે પછી કરાવી દઈશું. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.